વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચાર અને લોકસંપર્ક અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે। આજના દિવસે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના અગ્રણી ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા તેમની પેનલના તમામ ઉમેદવારો દ્વારા ભવ્ય લોકસંપર્ક રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ કરીને મધુ શ્રીવાસ્તવની હાજરી ચર્ચાનો વિષય બની રહી હતી। માધ્યમો સાથે વાત કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓ સત્તા માટે નહીં પરંતુ સેવા માટે રાજકારણમાં છે અને તેઓ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંતિમ નિર્ણય જનતાના હાથમાં છે અને તેઓ લોકોને સાથે રાખીને વિકાસનો માર્ગ અપનાવશે। પ્રદેશ કાલે છે, આજે નહીં, એના પહેલાં અમે રેલી કાઢીએ છીએ। એટલે ગયા વખતે શું છે કે જાણી જોઈને ઘર્ષણ ઊભું કરેલું અને જેના લીધે મારા પરિવારના અને બીજા અમારા સ્નેહીઓના એને વાગેલું અને પાછા ઉપરથી વાગ્યા પછી પણ સામેવાળા જઈને કેસ કરે છે। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે રાજકારણ સ્વચ્છ અને સાફ હોવું જોઈએ। રાજકારણની અંદર દેશભાવના નહીં હોવી જોઈએ, પણ આજકાલનો રાજકારણ એવો થઈ ગયો છે કે દેશભાવના રાખે છે, એટલે સંઘર્ષ ના થાય, દેશભાવના ના થાય। અને જે હું લોકો સુધી કહેવા માગું છું, એમનો પ્રેમ મેળવવા માગું છું, એમનો માલિક નહીં પણ એમનો સેવક બનીને જે હું કામ કરું છું એ પ્રમાણે મારી લોકચાહના એવું નહીં કહેતા કે લોકચાહના, પણ લોકો મારી પાસે એક હકથી આવે છે કે બત્તુભાઈ એ કરના હે, બત્તુભાઈ એ કરના હે। એ ક્યારે કે જ્યારે પરિવારજન હોય તો હું મારા દરેક મતદાતાઓને, મારા દરેક માલિકને એનો પ્રેમ મેળવવા માગું છું અને એમનું કામ કરું છું। મને કોઈ એવું નથી કે હું બહુ મોટું નામ કરેલું, આ કરેલું નહીં। જે માલિક છે એનો સેવક બનીને રહું અને એમનું કામ કરું, એ જ મારી પ્રાથમિકતા છે। મધુભાઈની પણ બંને છોકરીઓ કોંગ્રેસ પાર્ટીથી લડી રહી છે, એ પણ મેદાનમાં ઉતરી છે। હવે એમના વિશે શું કહેશો અને કઈ રીતે એમને પ્રતિસાદ મળશે? જો લોકશાહીનો મતલબ શું થયું? લોકશાહીનો મતલબ એ છે કે બધાને હક છે ચૂંટણી લડવાનું, મત આપવાનું, બધાને હક છે। મધુભાઈએ પોતાની જિંદગીની પરવા કર્યા પણ લોકોની સેવા કરી હોય। એનો મોટો ભાઈ એટલે હું। આપ મારી સેવાઓ જોઈ રહ્યા છો, આપ કે આજ મેં 9મી ટર્મ થઈ છે મારી। એટલે લોકચાહના, લોકોનો આશીર્વાદ, લોકોનો પ્રેમ, લોકો જાણે છે કે હું કામ કરું છું, તો એ ગુણ તો વંશ પરંપરાગત હેરિડિટી હોય છે જ માણસમાં। વંશ પરંપરાગત જે ગુણો હોય એ તો આવે જ। તો એવી સેવા કરશે અને નહીં કરે તો અમે બંને ભાઈઓ છીએ, સમજ્યા ને? કે કાં તો એ સેવા કરે, કાં પછી સેવામાં ના રહે। અમે બંને ભાઈનો ધ્યેય છે એક, એટલે અમારી દીકરીઓ સેવા કરશે જ અને લોકોનું સારી રીતે કામ કરશે એવું અમને બરાબર એ કહે ને કે વિશ્વાસ છે, એક વિશ્વાસ હોય ને એવો વિશ્વાસ છે। અને વિશ્વાસની સાથે સાથે હું ને મારો ભાઈ છે, નહીં કરે તો અમે કરાવડાવીશું ને અમે બી કરીશું, એ વિશ્વાસની સાથે મેદાનમાં ઉતર્યા છે અને અમારી દીકરીઓ ખરેખર લોકોનું કામ કરશે એવું અમને પાકો વિશ્વાસ છે। એવું અમે નથી કહેતા કે માલિક લોકો છે, લોકોએ શું નિર્ણય કર્યો છે, લોકો શું ચાહે છે, લોકો શું અમારી પ્રત્યે ધારણા બાંધીને બેઠા છે એ આવવાનો વખત બતાડશે। અમે નથી, અમે જ્યોતિષ થોડી છીએ, જ્યોતિષ નથી ભાઈ। અમે જ્યોતિષ લોકો આવું ભવિષ્યવાણી કરે, અમે ભવિષ્યવાણી નથી કરતા। જમીનથી જોડાયેલા છે એટલે જમીનની હકીકત અમે સમજીએ છીએ અને જમીનની હકીકત એ છે કે લોકો માલિક છે અને માલિક નિર્ણય લેશે। લોકોને સોંપવું જ પડે, લોકો જ માલિક છે તો